હાય બહેનો, કેમ છે? અમે મજામાં છે. જો અમે શું બનાવે શીરો. આજે મને બેસ્ટ સ્ટાર મળેલા સાયન્સના પીરિયડમાં. આજે છે કેટલામો દિવસ? 5મો દિવસ. પછી 5 દિવસ પછી ભાઈજી જોડે વાત થતી. મજા આવશે. ભાઈને કીધે તું બદલાઈ ના જતો, બરાબર? હા, બદલાઈ ના આવતો ડોબુ. નકર તને અમે લાકડી મારી સીધો. અમે તો નહીં બદલે. અમે તેવા છે તો તને લાકડી મારી બદલી નાખ્યું કે. હા, હું તો પાછળ પડી છે. મમ્મી અમે પાછળ પડશું તારા. બાય. લવ યુ. બહુ મિસ કરે છે તને. જલ્દી આવો. આજે જો મમ્મી શું બનાવે છે? મોમોસ જેવી રોટી. મતલબ રોટી તો રોટી જ છે, પણ એનો સ્વાદ મોમોસ જેવો હશે એવું મમ્મીનું કહેવું છે. હે ને મમ્મી? હા, અને તું આવીશ ત્યારે પાછી બનાવ. હા, આ મમ્મી ત્યારે બનાવી હતી ત્યારે 3 ટુકડો હતો. હે કયો ભાઈ એકદમ નાનો હતો, 2-3 વર્ષનો, ત્યારે બનાવી હતી. આટલા વર્ષે પાછી આજે બનાવું છું. આજે છે 5મો દિવસ. અને 5 દિવસ પછી આપણે કરશું વાત. બાય બાય. હાય ઋષભ. સ્કૂલેથી આવી ગયો ભૈલું. અને ભૈલું આવીને રાડું નાખે છે કે કાલે સ્કૂલે નથી જવું. કઈ ખુશીમાં દેવ? કારણ કે કાલે સન્ડે છે. અને આજે છે કેટલામો દિવસ? 6th ડે. તને હોસ્ટેલ ગયાનો આજે 6th ડે છે. હવે બસ 4 દિવસ પછી તારી જોડે વાત થશે. અને મેં ખાવામાં બનાવ્યું છે જો મુઠિયા ઢોકળા. એની અંદર છે કોબી, પછી ખીચડી અને તેલ. અહીંયા હું થોડું ખાઈ લઉં, મને ભૂખ લાગી છે. આ બાજુ વટાણા આટલા બધા ઢગલો એક લઈને બેઠી છું. તે હું પછી કરીશ. થોડુંક ખાઈ લઉં પછી. જય માતાજી. બાય. રેડી થઈ ગયું છે જમવાનું. હવે જમવા બેસી ગયા છીએ. શાક રોટલી, તારું ફેવરિટ શાક, કાલના ભજીયા, દાળ ને દેવ. આજે છે કેટલામો દિવસ? 7મો દિવસ. અને આજે તારા માટે કેરી બનાવી રાખી છે, તું આવીશ એટલે ખાજે. તારી ફેવરેટ મીઠી દાળ, બરાબર? આજો મીઠી દાળ, બરાબર? આ ભજીયા. કાલે તો ભજીયા બતાવ્યા નહીં, કેમ કે અમારો હું કઈ નતો રડતો હો ભાઈ, હું ખાલી રાત્રે બોલતો. બાય. હાય ઋષભ. આજે 7મા દિવસની રાત છે. આજે રાતના દિવસની. કાલ 7મો હતો, આજે 8મો નથી. જો લોચા થાય છે દિવસ. ઓકે ઓકે. હા, 7મા દિવસનો સોમવાર છે ને આજે. રાત નો પલ. અત્યારે કેટલા વાગ્યા છે મમ્મી? 10:10. 10:10. અને મારું બધું વર્ક ફિનિશ થઈ ગયું છે. હમણાં હિંચકા ખાઈએ છીએ, પછી અમે જઈશું રીડિંગ કરવા. અને પછી રીડિંગ કરશું, રાઇટિંગ કરશું, અને ચાપડ બી ખાશું. મિસ યુ માય બચ્ચા. તારું ધ્યાન રાખજે. જો મમ્મી આજે વાસણ કર્યા, કારણ કે ગુડિયા આંટી આવી નહીં, એટલે ગુડિયા આંટીએ કીધું કે કાલ આएगी तो कभी आना ही मत कहता. મારું મીઠું. हाय गाइस. बाय गाइस. हमारा ये वीडियो अच्छा लगे तो यस गाइस. हमारा गाइस बहुत अच्छा गाइस है. हमारा एक गाइस है हॉस्टल गाइस. सब्सक्राइब करना मत भूलना. यस गाइस. अगर आपने गाइस मतलब आपने गाइस आपने अगर सब्सक्राइब नहीं किया गाइस, तो आपको सब्सक्राइब कर देंगे हम गाइस. कोई बात नहीं गाइस. तो जय माताजी. હું હમણાં સ્કૂલેથી ઘરે આવ્યો અને આજે છે કેટલામો દિવસ? 8મો. હાય સર, પપ્પા આવી ગયા છે. આજે થઈ ગયો છે 9મો દિવસ ને પપ્પા જોવે છે મેચ. રાજસ્થાન રોયલ અને KKR. આપણે રાજસ્થાન રોયલને જીતાડવાની છે. KKR. ઓકે. આજે 10મા દિવસની રાત છે. और તું પણ મામા બની ગયો, હું પણ બેબી ગર્લ આવી. મસ્ત મજાની. તું આવીશ એટલે આપણે જઈશું જોવા.
હાય ઋષભ, આજે છે 11મો દિવસ. અમે બેઠા છે જમવા. દેખાય છે? દેખાતો જાય ને. શાક, રોટલી, ખીચડી, ભાજી, સલાડ. દેવભાઈ બધું છે. ખીચડી અને ચટણી ખાશે મને ભાવે. તને યાદ કરીને. તું પાછો આવીશ ઘરમાં 15 દિવસ માટે. પછી પાછો આવી જઈશ લોકો. બાય. 11મો દિવસ. જય માતાજી ઋષભ. આજે છે 12મો દિવસ. 12મો દિવસ ને દેવભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. શૂઝ બૂઝ પોલિશ કરી લીધા છે. જય માતાજી કર ભાઈને. બરાબર. તું તારી 5 વાગ્યામાં સવાર પડતી હશે, અમારી 5 વાગ્યામાં સવાર પડી જાય છે. અને ફટાફટ ટિફિન થઈ ગયું છે. આ તો બટેકાનું શાક અને રોટલી બધી જાય ને દેવ? હે દેવ? હા. હે ને? ચાલ જય માતાજી કહે દે, ભાઈને જય બાય કહે દે. બાય ઋષભ. આજે 11મો દિવસ છે. અમે આજે લેટ પડી ગયા હતા એટલે અમે સ્કૂલની છુટ્ટી પાડી દીધી છે. કેમ કે 5, 5:30, 6 બધા અલાર્મ પપ્પાએ બંધ કરી દીધા. બધાએ બંધ કરી દીધા એટલે હવે શું થાય, અમે ઉઠી ના આવી ગયા તો અમે લેટ થઈ ગયા એટલે આજે છુટ્ટી પાડી દીધી. અને એક સરપ્રાઈઝ વાત છે, બતાવ બેટા. ભાઈને દાંત આવે છે જો. પર દાંત હજી છે પણ એના અંદરથી દાંત નીકળે તો છે. ભાઈ પીલક્કી થઈ ગયો. કાલ ઋષભને પણ એવું થયું હતું. હા ઋષભને બી એવું. ચલ બાય. હાય ઋષુ. જય માતાજી. આજે 6થો દિવસ થઈ ગયો. આ તો ભાઈની સ્કૂલમાં મોડું થઈ ગયું કેમ કે અમને એમ કે અડધી કલાક વહેલો થયો છે તો આવશે 6:45 એની જગ્યાએ આવી ગયા 6:30 વાગે. ભાઈને હાય ઋષભ, ભાઈલો આવી ગયો છે. અત્યારે 12મો દિવસ છે આજે. और बस कहीं नहीं થાકી ગયો और બહુ ગરમી લાગે. હમણાં અમે એસી કરશું. સ્કૂલમાં કેવું રહ્યું? બહુ મસ્ત હંમેશાની તરહ. થાકી ગયો ખાલી. હેપી છે? હા હંમેશા જ. યાદ આવે છે ભાઈની? બહુ જ વધારે. ભાઈને હવે કેટલા દિવસ પછી લેવા જવાનો છે? મને શું ખબર. નહીં ખબર. બસ થોડાક દિવસ પછી લેવા જઈશું. કેટલા દિવસ? આપણે 10 તારીખે લેવા જઈશું ભાઈને. અગર એને બધા વિડીયો દેખાડશો કે નહીં જો તો લાચામાં ઝાપટો મારીને દેખાડશે. એવું ના કરાય, ભાઈને મરાય. હા મરાય ને. મોટો ભાઈ છે. આ મોટો ભાઈ મને મારતો હોય ત્યારે કોઈ કહેતો કા નથી નાના ભાઈને મરાય. હું કહું જ છું. હા, મરાય, ચૂપ મરાય. ના બોલ, હું બોલું જ છું કે ના મારાય બોલે ભાઈને. ને? કહું જ છું બેટા તો કે એ કાં નથી માનતો? હું એને બોલતી નથી, પછી એને કે એની યાર વાત નથી કરતી, પછી એ સોરી કહે છે તને. પણ એને તો પણ પાછો તો કરવાનો જ હોય ને નામાં જ. હા તો પછી તને મજા આવે છે એને હેરાન કરી અને તને માર ખાવાની, તો એ હું શું કરી હું? પપ્પાને કહી શકે. પપ્પાને કહું જ છું. તો તું રિક્વેસ્ટ કરતો હોય કે ના મમ્મી પ્લીઝ પપ્પાને ના કહેતી, ભાઈને માર પડશે, તું એને સેવ કરતો હોય છે તો હું શું કરું? તો આ વખતે કહી દેજો. આ વખતે માયરા વગર જ એનું નામ હું કહી એટલે કહું કારણ કે મને પણ માર પડી જાય ઓલતી એટલે. અચ્છા તો પછી તારા બચાવમાં, તારા ડિફેન્સમાં તું એને રોકતો હોય છે કહેવાનું? મતલબ બેના ડિફેન્સ માટે મેં કીધું તો મને પણ બનશે એને પણ પડશે એટલે પછી થોડોક રિસ્કમાં લેવું રિસ્કી છે એટલે પછી વિચાર આવે કે વિચાર જ હાલે અમે. કંઈ નહીં, હવે ભાઈ ડાયો થઈ ગયો હશે. ડાયો જે મને ગમશે નહીં. તો તને પ્રોબ્લેમ શું છે? તને મારે ઈ ગમતો તો કે તને ના મારે ઈ ગમતો તો? પ્રોબ્લેમ મારે એ તારો છે ગમતો એનો હતો. નહીં. મારે એ ગમતો હતો. સાચું? ઝઘડા થતા તો મજા આવતી હતી. પછી પ્યાર બી કરતો હતો ને બહુ બધું. પછી વાત ના કહે ત્યારે વધારે મજા આવે. ત્યાં તું મજા લેતો પપ્પી હતો? કરીને મજા આવતી એને. તું એને હેરાન કરતો હતો? ના એ મને હેરાન કરતો હતો. પછી હું એને હેરાન કરતો હતો. એવું કરતો હતો? હા. ચાલ કંઈ નહીં, ખાવાનું ગરમ કરે ખાઈ લઈએ આપણે. બાય. બાય. જય માતાજી. ટાટા સી યુ. હાય ઋષભ, તું ઉલટો વિડિયો ઉતાર્યો છે. ઓ આજે નાઈ છે પાડો તો વાગે નહીં તને. ક્યાં વિડિયો ઉતાર્યો? હવે રહે ને. મને હંમેશા પડી જાય. એમ છે અત્યારે મમ્મી ખીચું બનાવે છે
મમ્મી ખીચું બનાવે છે બધા માટે. આજે છે 13મો દિવસ. और आज एनुअल फंक्शन ની છુટ્ટી છે એટલે હું છે ને અત્યારે અમે લોકો મારા ફ્રેન્ડ્સ છે ને અહીંયા જોવે છે મૂવી. આઈને મારો એક ફ્રેન્ડ જેનું નામ છે રામ. જા હવે મમ્મી ખીચું બનાવે છે અને અમે અત્યારે હનુમાન મૂવી જોતા બનાવે છે. મૂવી જોવાનું છે. ચાલ દેખાડો. ચાલ વિડીયો કોલ હે જેવું હવે હું જઉં છું. બાય. એ દેવ ખીચું ખાવાની પાર્ટી થઈ ગઈ ને. કેમેરો કનેક્ટ. હરદીપ આજે જ ખાવાનું છે. બપોરે અમે લોકોએ ફ્રેન્કી બનાવી હતી. રોટલી અંદર ફ્રેન્કી મસાલો નાખી પીઝા ટાઈપ મસ્ત રીતે બનાવી હતી. દેવુભાઈને મજા આવી ગઈ. એની અંદર થોડુંક શું કહેવાય ચીઝ કેચઅપ આ બધું નાખીને બનાવ્યું એટલે ભાઈને તો સવારે ખીચુની પાર્ટી થઈ, બપોરે ફ્રેન્કીની પાર્ટી થઈ અને બહુ મજા આવી ગઈ. તને યાદ કરતાં કરતાં ખાતો તો ભાઈને તો આ બહુ જ ભાવે. મજા આવી ગઈ ખાવાની. આવ્યું છે ભાઈ રમીને આવી ગયો છે. આજ તો ભાઈ બહુ રમ્યો છે ને બહુ મજા કરી. હા ભાઈ હા. હમણાં આવ્યો ઠંડુ પાણી પીવું છું और बस हमारा खावा बेसिस થોડુંક કરવું પછી નાવા જઈશ. અથવા તો બહુ મજા આવે. कैसे કરવું તો ખબર નહીં. મને તો બહુ મજા આવે. બાય. આજે છે 13મો દિવસ. 13મો દિવસ. ને જે પણ લોકો મારો વિડીયો જોતા હોય જો એમને આ વિડીયો જોવાની મજા આવતી હોય તો શું કરવાનું દેવ? લાઈક શેર और સબસ્ક્રાઇબ. હાય ઋષભ. હાય. હવે અત્યારે જમવા બેઠા છીએ. મસ્ત મજાની વઘારેલી ખીચડી મારી ફેવરેટ અને દૂધ મજાની લાઈફ અને યુઝ કરીએ છીએ પણ અમે રડતા નથી બરાબર. તમે યાદ કરીએ છીએ તું પણ જે મજા કરતો હશે એ વિચારીએ છીએ અને ખુશ રહીએ છીએ. ઓકે તો हाय आज 13मो दिवस है और आज हमने खिचड़ी बनाई थी और खींचू बनाऊँ तो और टैक्सी बनाई थी है ना हमें. આજ ભાઈને પાર્ટી થઈ ગઈ. મેં ભાઈ હાથ નથી લીધો. આજે દેવને સ્કૂલમાં છુટ્ટી હતી કેમ કે એણે ફંક્શનમાં ભાગ નથી લીધો એટલે એના બધા જ ફ્રેન્ડ્સને બોલાવી અને ભાઈએ પાર્ટી કરી છે ઘરે. શું કર્યું ખબર છે? ખીચું મારી માટે નહીં રાખ્યું એ લોકો ખાઈ ગયું. રાખ્યું છે ખીચું ખાધું. બીજું શું કે ટાકો ये तो मम्मी पछीથી બનાવે. પછીથી બનાવ્યું. તો મજા કરી ખાઈએ એન્જોય કરીએ. તું પણ ત્યાં મજા કરજે. ઓકે બાય. ભણવામાં તમારો દીકરો નંબર લાવશે સારામાં સારા બરાબર ને? એ તો મને વિશ્વાસ છે કે ફૂલ ધ્યાન આપે છે ભણવામાં. એ તો મને વિશ્વાસ છે. ઓકે બાય દેવ. બાય. બાય પૂજા. બાય. બાય.